સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજનગર અમદાવાદના ચિરંજીવી સત્યઅભિલાષી સત્યપરાયણ પૂજ્ય શ્રી જુઠાભાઈ સૌ પ્રથમ પરમ કૃપાળુને ઓળખી જનારા સમીપ મુક્તિગામી ધર્માત્મા હતા. આ ભવે તો માત્ર 20 જેટલા પત્રો અને 7-8 વખત રૂબરૂમાં અમદાવાદ, મોરબી અને ભરૂચ ક્ષેત્રે પરમ કૃપાળુનો તેઓને સમાગમ થયેલ, પરંતુ સત્પાત્રતાને લીધે 20 વર્ષની ઉંમરે તેઓથી પણ નાની ઉંમરના એવા હજુ 19મું વર્ષ પૂરું નથી થયું એવા પરમ કૃપાળુદેવને ગૃહસ્થ દશામાં પરમેશ્વર તરીકે ઓળખી લીધા. એ જ તેઓની પરમાર્થ પાત્રતાનો માપદંડ છે. પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દૃષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહৎ ફળ છે, એમ વચનામૃત 504માં પરમ કૃપાળુદેવે માર્મિક અને ગહન બોધ કર્યો છે. તો અહીં આત્મદશા રૂપે ખરા વૈરાગ્ય એવા પૂજ્ય શ્રી જુઠાભાઈ ગૃહસ્થપણામાં રહેલા પરમાત્માને પરમાત્મા પણ ઓળખે એ એક અજાયબી તો છે જ. સાધક શિષ્યની પાત્રતાની ચરમ સીમા છે. યોગીઓને ભવભવની આરાધના પછી પણ ક્વચિત જ હાંસલ થાય એવી આ સિદ્ધિ છે, પરમાર્થ સિદ્ધિ છે. પવિત્ર પાવન આત્મરત્ન, વિતરાગના પરમ રાગી, વેદનીય કર્મ અદ્ભુત ક્ષમતાથી વેદનાર, સંસારના પરમ જુગુપ્સિત, મોહનીનું પ્રબળ જેનું બહુ જ શૂન્ય થયું હતું તેવા અંતિમ સમયે પણ સર્પ કાંચળી તજે તેમ દેહ છોડનાર એવા પૂજ્ય જુઠાભાઈ વિશે પરમ કૃપાળુદેવ કહે છે, કોઈક ભાગ્યશાળીને આવા પવિત્ર આત્માના દર્શનનો લાભ મળે. તેઓના ઉત્તમોત્તમ ગુણો પૂર્ણ પુરુષ એવા પરમ કૃપાળુદેવને પણ વિરહથી પરમાર્થ ખેદનું નિમિત્ત બને છે. વચનામૃત 118માં પરમ કૃપાળુદેવનું એક રહસ્યમય વચન છે કે જુઠાભાઈ ધર્મેચ્છકના અનન્ય સહાયક અને પોતાના એટલે પરમ કૃપાળુદેવના જીવનના એ રહસ્યિક વિશ્રામરૂપ હતા. પૂજ્ય શ્રી મગન બાપા જુઠાભાઈની દશા વિશે સમજાવતા ત્યારે વારંવાર કહેતા કે પરમ કૃપાળુદેવની જ્ઞાન ચેતનાની ચોંટ વીજળીના કરંટ જેમ પૂજ્ય જુઠાભાઈને લાગી. પૂજ્ય જુઠાભાઈથી પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લાગી. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ દ્વારા તે ચોંટ ઊંડાવર્ષપણી કાળમાં ચોથારાના મુનિ જેવી દશાના ધારક શ્રી લઘુરાજ સ્વામી પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લાગી અને તેઓ દ્વારા આત્મનૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને લાગી. હવે હજાર પત્રો મળ્યા બાદ આ તારક ત્રિપુટીની જીવતી જાગતી જ્યોત ન લાગે તો તે કંડમ ગોળો સમજવો, એમ તેઓ કહેતા. આ કાળમાં પણ જે કોઈ જીવનું કલ્યાણ થવું સર્જિત હશે તો તે આ વાટે થશે. સેંકડો જિજ્ઞાસુ નિકટભવી જીવોને વિતરાગનો મૂળ માર્ગ મળે છે અને આ વાટે જ મળશે. અદ્ભુત સમ્યકત્વના ધારક, પ્રબળ વેદનીમાં પણ શુદ્ધ ભાવની શ્રેણીને ન વિસરે એવા દેહાતીત દશાના ધારક પૂજ્ય શ્રી જુઠાભાઈ શ્રી સત્યપરાયણ સત્યઅભિલાષી વિશે આ સત્સંગ વાંચનમાં વાંચીએ, વિચારીએ અને આપણા આત્માત પુરુષાત્મા યથાશક્તિ વધારો કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતમા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. આપણે ગયા વખતે ચિરંજીવ સત્યપરાયણ સત્યઅભિલાષી શ્રી જુઠાભાઈ કૃપાળુદેવના આ સંબોધન સાથેના પત્રોની વાત કરેલી, જુઠાભાઈની દશાની વાત કરેલી, પ્રત્યક્ષ સમાગમ અને પત્રો વાટેના સમાગમની વાત કરેલી. હવે કૃપાળુદેવ દેહ વિલયના 6 દિવસ પહેલાં ત્યાં જાય છે. આખી રાત સત્સંગ સમાગમ થાય છે. અપૂર્વ બોધદાન કરી સવારે નીકળી જાય છે અને 6 દિવસ પછી પૂજ્ય શ્રી જુઠાભાઈનું
દેહ છૂટી જાય છે. કુપાવદેવે તો આ 116માં પત્રમાં લખેલું જ છે એ પ્રમાણે દેહ વિલયના 2 મહિના અને 6 દિવસ અગાઉ આ વાત કહી જ દીધેલી, હાથ નોંધમાં લખેલા ખરી. અને એ દૈનિક નોંધમાં લખેલું અને ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ જ્યારે મુંબઈ ગયા ત્યારે એમને વંચાવેલું. લખે છે, આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાઢ સુધી નોમ ગુરુની રાત્રે સમાધિશિત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે. આ પત્રની તિથિ છે વૈશાખ સુદ 30 સંવત 1946 અને કુપાવદેવ આ લખી રાખેલું આગળથી જ. આ પછી 116માં પત્ર તરીકે આમાં છપાયેલું છે. પણ દેહ છૂટ્યો અષાઢ સુદ નોમને દિવસે. લિંગ દેહજન્ય જ્ઞાન એટલે શું? લિંગ બારનો જે આકાર હોય, કુપાવદેવનું તો જ્યોતિષ જ્ઞાન હતું, એમને અંતર્યામીપણાથી જાણતા હતા. સામેવાળાની જન્મતિથિ, મરણતિથિ, કપાળ જોઈને નામ કહેતા, કપાળ જોઈને જન્મતિથિ કહેતા. પણ અહીંયા લિંગ દેહજન્ય જ્ઞાન એટલે નાકની અણી છે કે કેવી, તલ છે કે નહીં, કાનની બુટીની લંબાઈ કેટલી છે, ગળું લાંબુ છે કે ટૂંકું છે, હાથ ગોઠણ સુધી પહોંચે છે કે વધારે લાંબા પહોંચે છે, એવી રીતે કપાળની સાઈઝ ભાલ મોટું છે કે નાનું છે. એટલે આવા બધા ઘણા બધા લિંગ દેજ એટલે કુપાવદેવને અવલોકન શક્તિ એટલી બધી હતી કે વધારે ઉપયોગ મૂક્યા વગર સામેવાળો સામે આવે ને કહી દે. ન આવ્યો હોય આ જૂઠાભાઈ ત્યારે પધારે નહોતા ત્યારે મુંબઈ લખી રાખેલું, એમનેમ જ જ્ઞાનમાં સ્ફુરે આત્મામાં. સામાન્ય ભૂમિકાના જીવ જેમ જેમ અધ્યાત્મમાં આગળ વધે, ત્યાગ વૈરાગ વધે, અમુક વ્રત નિયમ પાળે તો અમુક આભાસ થાય, ઘણાને સ્વપ્નમાં દેખાય. કુપાવદેવને એમનેમ જ દેખાય એટલે હાથ નોંધમાં લખી રાખે. સૌભાગભાઈ જેવા મુમુક્ષુ કુપાવદેવના આશ્રયથી પોતાની દેહતિથિ લખીને મુંબઈ મોકલતા હોય. તો સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી આ બધા આગળથી એ રીતે તો ભાખ્યું જ હોય. અહીંયા કુપાવદેવ લખે છે અને એ પ્રમાણે એ જ દિવસે દેહ તો છૂટે જ છે. 117માં પત્રમાં કુપાવદેવ લખે છે, લિંગ દેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યજકિંચિત ફેર થયો, થોડોક ફેર થયો. શું? રાતને બદલે સવાર કે સવારને બદલે રાત, બીજું કંઈ નહીં. પણ તિથિ આદિનો વિકલ્પ કે સમયનો વિકલ્પ એ જ્ઞાનીને તો હોતો જ નથી, આત્મા મરતો જ નથી. સૌભાગભાઈ છેલ્લે લખે છે કે સુદમાં નહીં તો હવે વધમાં તો મરતું પડશે બુધવારે. કુપાવદેવ છેલ્લા પત્રમાં લખે છે, સેકન્ડ લાસ્ટ પત્રમાં, કે તિથિનો વિકલ્પ છોડો, મરે કોણ? જે વસ્તુ પોતાની નથી એ છોડવાની છે. એમાં આટલું બધું મહાત્મ્ય શું? પાંચમ કે છઠ, સવાર કે સાંજે. પણ તોય લખે છે લિંગ દેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે એટલે વ્યવહારમાં ઉપયોગ પ્રવર્તાવવો પડે છે. પોતે મુંબઈ છે ધંધામાં. યત કિંચિત ફેર થયો જણાયો પવિત્ર આત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? મૂળ વાત આ છે, પાવન આત્મા. જૂઠાભાઈ લખ્યું ને, જૂઠા જ દેહદારી હમણાં આવશે, એનું લૌકિક નામ જ દેહદારી દાખલ સત્ય હતું એટલે દેહનું નામ જૂઠાભાઈ બરાબર. આત્મદશા રૂપે ખરો વૈરાગ હતો, જૂઠા જ હતા. અહીંયા કહે છે એ પાવન આત્મા, એ આત્મા હતા, વૈરાગ્યનું રૂપ. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? કે તમે આજે કેટલી વાર યાદ આવ્યા? અરે ભૂલ્યા જ નથી, યાદ કરવાની કેમ વાત જ છે? કેટલી વાર યાદ આવે ગણવાનું ક્યારે હોય? 1 2 વાર, 5 10 વાર, 50 વાર કે 1000 વાર તને યાદ કર્યો એમ બોલાય આપણે સામે. આ ભૂલ્યા જ નથી તો યાદ કરવાની ક્યાં વાત છે? મંગળાચરણમાં આવે છે ને, આપણે ગયા જ ઘણી વાર, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું? વિસ્મૃતને જ્યાં નહીં, ક્ષણ એક અવકાશ જો. જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એટલે સતત યાદ આવે છે. વ્યવહારે પણ જૂઠાભાઈનો ઉત્કૃષ્ટ સત્સંગ કુપાવદેવને મળેલો આ ભવે પૂર્વભવના ઋણાનુબંધે પરિચિત. એટલે એમ પણ બોલે એમ નહીં. અને આ દશામાં તો નહીં, 6 દિવસ પહેલાં ગયા હોય, સમાધિ મરણ કરાવવા ગયા હોય, આત્મદશા વધારવા માટે ગયા હોય અને બોધ આપીને નીકળી ગયા હોય, તારીખ લખી રાખી છે 2 મહિના પહેલાં. એટલે એ રીતે પણ ભૂલે કેમ? અને સાથે કુપાવદેવ સહજ આત્મ સ્વરૂપ હાંસલ કરેલું છે. જૂઠાભાઈ પાવન આત્મા, અપૂર્વ આત્મજ્ઞાનને પામ્યા છે, એ હમણાં આવશે. તો આત્માનું વિસ્મરણ ક્યાં થાય?
પોતે દેહધારી છે કે કેમ એ સંભાળે ત્યારે માંડ યાદ આવે છે. તો આત્માને ભૂલતા નથી. જૂઠાભાઈ આત્મા છે, પોતે આત્મા જ છે. સિદ્ધ ભગવાન બધા આત્મા જ છે, તો આત્માને ભૂલવાની ક્યાં વાત જ છે. એટલે કે જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? સ્વરૂપને ભૂલ્યા જ નથી, પછી યાદ કરવાની ક્યાં વાત છે? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એ આત્મદશા રૂપે ખરો વૈરાગ હતો. મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટા બધી વૈરાગ્ય બોધિક હતી. મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, ગુણઠાણાને બધું આવે ને, ક્ષીણ મોહ ગુણઠાનક, એ લખે છે બહુ ક્ષીણ થઈ હતી મિથ્યા વાસના. વિતરાગનો પરમ રાગી હતો. રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેવો રાગ કરતા હતા? રડે, કુપોદના ખોળામાં માથું નાખીને રડે. આપણે વાત આવેલી ને ગયા સત્સંગમાં, એવા રાગી હતા વિતરાગના. વિતરાગનો પરમ રાગી હતો. કુપોદે 212માં લખ્યું છે, તે સજીવન મૂર્તિના વિયોગે સાચા આવા સાધકને, આવા રાગીને, આવા આશ્રિતને એક ક્ષણ પણ જીવવું અસહ્ય થઈ પડે. એટલે જીવન મરણ બધું સરખું જ લાગે. વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે. જૂઠાભાઈને આમે કુપોદોને મળ્યા પછી વૈરાગી જીવ તો નાનપણથી જ હતા. કુપોદોને મળ્યા પછી એવો આશ્રય થઈ ગયેલો, ધંધામાં કંઈ રસ લીધો જ નથી એણે. કાકા ઉઘરાણી કરવા જાય, ધંધો કરવા જાય, સાથે મુનિમય જાય. એ કુપોદોના સત્સંગમાં બેઠા હોય મોરબી 1.5 મહિનો. એટલે વિતરાગનો પરમ રાગી હતો. એ સંસારનો પરમ જુગુપ્સિત હતો. અને જ્યાં સુધી વિતરાગનો રાગી ન થઈ ગયું ત્યાં સુધી પરમ જુગુપ્સિત આવે. કેમ સંસાર પ્રત્યે જુગુપ્સા? એટલે સંસારનું ઝેર કાઢવા માટે, સંસારનો પામર આત્માનો રાગ કાઢવા માટે કુપોદોએ મોક્ષમાળાના શિક્ષાપાઠ 44માં લખ્યું છે કે પામર પ્રાણીનો સંસારી ઝેરરૂપ રાગ કાઢવા માટે આ પ્રશસ્ત રાગની જરૂર છે. એવો રાગ હતો જૂઠાભાઈને. કાંટે કાંટો નીકળે. અને અહીંયા તો એક પખી પ્રીતિ છે. વિતરાગી તો રાગ કરવાના નથી. કુપોદે લખીને આપેલું 59માં પત્રમાં, અમને તમારા ઉપર રાગ નથી, તમે ભલે ગમે એટલો રાગ કરો. એટલે કહે છે વિતરાગનો પરમ રાગી હતો. સંસારનો પરમ જુગુપ્સિત હતો. જુગુપ્સા, સંસાર જોઈએ જ નહીં. ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત ક્ષમતા હતી. વેદની કર્મ વેદાઈ જાય સમ્યક ભાવથી. વેદની વાંજણી છે, મોહનીને પરિવાર છે, થાય ભોગથી દૂર. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. શૂન્ય એટલે મીંડું, બહુ શૂન્ય થયું હતું. અલંકારિક ભાષામાં કુપોદો લખે છે. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. ક્ષીણ મોહ ગુણ સ્થાનક, મોહનીનો નાશ થઈ ગયો છે બધો. મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી. પરમ મુમુક્ષુ, તીવ્ર મુમુક્ષતા 254માં લખ્યું છે ને કે તીવ્ર મુમુક્ષતા વિશે અત્યારે વાત કરવી નથી, સાદી સામાન્ય મુમુક્ષાની વાત કરવી છે. આ તીવ્ર મુમુક્ષતા ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી. એવો એ જૂઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતનો આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ ભાગનો ત્યાગ કર્યો એટલે બીજા ભાગે ગયા. હવે બીજો ભાગ આ લોકમાં ક્યાંય પણ હોય, અથવા તો સિદ્ધ સિલાય લોકનો જ ભાગ છે. પણ શાસ્ત્રમાં પાછો નિયમ છે, કુપોદે લખ્યું છે, શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત કરતા નથી અને ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું અને જગતના આ ભાગ છોડીને બીજે ગયા. એટલે શાસ્ત્રમાં નિયમ છે કે જીવ 10 શ્રેણી માંડી હોય, 8મેથી ઉપર ચડે અને 11ની આસપાસ દેહ છૂટે તો ઉત્કૃષ્ટ શુભ ભાવમાં હોય. એટલે અનુત્તર વિમાન, સર્વાસ્થિત વિમાન આ જ ગતિ બંધાય. જોકે આપણે ગતિનો વિકલ્પ તો કરવાનો જ નથી. કુપોદે સુંદરદાસના દેવેલી વખતે ના પાડી છે. પણ આવા પવિત્ર આત્માની દશા આ કાળમાં પણ જ્ઞાનીના આશ્રયથી આ દશાએ પહોંચી શકાય છે. આ સાચી આશ્રય ભક્તિ 692માં લખ્યું છે ને, તે પુરુષના આશ્રય જે તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, આવો આશ્રય. જેવો આશ્રય જૂઠાભાઈને હતો, સુભાગભાઈ પ્રભુશ્રીજીને હતો, અંબાલાલભાઈને હતો, એવો આ જૂઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતનો આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. સહચારી બધા બે રીતે, આ બધા જે સત્સંગી હતા, પોતે કુપોદે પોતે એનો સત્સંગી હતા, અંબાલાલભાઈ એ બધા, અને સહચારી બીજા
સંસારી કુટુંબના બધા જે સાથે રહેતા હોય એ સહચરીથી છૂટ્યા. ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ધર્મનો પૂર્ણ આહલાદ, હોય બાપા આર્ત ધ્યાનમાં નહીં, ધર્મના પૂર્ણ આહલાદમાં શાંતિ, વિભાવમાંથી આત્મા સ્વભાવમાં આવી જાય, ઠરી જાય, શમી જાય. એને ખાલી સ્થાન બદલવાનું છે. પછી અમુક કર્મ બાકી હોય તો જન્મ લે, બીજાનું ભલું કરવા માટે જન્મ લે. અરે રે, કૃપાળુદેવ પરમાત્મ ખેદ વ્યક્ત કરે છે. એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. આમાં કંઈ નવાઈ નથી. આવા ઉત્કૃષ્ટ વૈરાગવાળા જીવો આ કાળમાં ક્યાંથી મળે? 680માં લખ્યું છે ને, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. હીન પૂર્ણી મનુષ્યોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. તો આવા ઉચ્ચ કોટીના આવા વૈરાગી પુરુષ આ કાળે ક્યાં હોય? એ લાંબુ જીવે જ કેમ? એટલે એમાં કાંઈ નવાઈ નથી કે આટલું ટૂંકું આયુષ્ય તો. અરે રે, એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્ર આત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? જ્યાં જોગ નથી સત્સંગનો જોગ જ નથી. બધા કાળમાં સત્સંગ દુર્લભ છે. એમાં તો ઊંડા વર્ષની કાળ છે. તો આ તો જૂઠાભાઈ સાથેનો તો પરમ સત્સંગ કહેવાય. એ ક્યાંથી મળે તો ક્યાંથી ટકે? એટલે કે જે આવા પવિત્ર આત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? એવી લાંબી સ્થિતિ ક્યાંથી હોય? ખાલી 7 કે 8 વાર મળ્યા છે રૂબરૂમાં અને પત્ર વાટે સમાગમ થયો છે આ ભવે. બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શનનો લાભ અધિકકાલ તેમને થાય? જોઠાભાઈની દશા કેવી છે? કૃપાળુદેવ એમ કહે છે કે આવા પવિત્ર આત્માને મળીએ એટલે એ પવિત્ર આત્માના દર્શનનો લાભ મળે. આત્મ સ્વરૂપ પુરુષ છે, વૈરાગ્ય રૂપ. દેહ દ્રષ્ટિથી જોઈએ તો ખબર ન પડે, ચામડાની આંખથી, અંતરચક્ષુથી ખબર પડે કે પવિત્ર આત્માના દર્શનનો લાભ અધિક ક્યાંથી થાય? સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય? એટલે સામેવાળાના જીવ પુણ્ય ઓછા પડે કે આવા જાજુ જીવે જ નહીં. એમ બધા હીન પુણ્ય હોય, બધા પુણ્યશાળી જીવ હોય, બધા સત્સંગને જોગ હોય તો ચાલુ જ રહે સત્સંગ, પરમ સત્સંગ ચાલુ જ રહે. તો આવા જ્ઞાની, આવા વૈરાગી જીવ લાંબુ આયુષ્ય હોય કે વર્ષો સુધી સમાગમ મળે. પણ કે એવા સંગીઓના એવા ભાગ ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શનનો લાભ અધિકકાલ તમને થાય? મોક્ષ માર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું, મોક્ષે ચડી જાય. અહીંયા લખે છે ક્ષીણ મોહ ગુણ સ્થાનક સુધી. મોહ ક્ષીણ, મોહનીનું પ્રબળ અત્યંત શૂન્ય થયું હતું. એ કેટલું છેટું! અંતર્મોહનમાં તો 12 13 14. એટલે કહે છે મોક્ષ માર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું એવા પવિત્ર આત્મા જોઠાભાઈને નમસ્કારો. આત્માને નમસ્કાર કરે છે, પોતાને નમસ્કાર કરે છે, સિદ્ધને નમસ્કાર કરે છે, શુદ્ધ આત્માને નમસ્કાર કરે છે. આ રીતે પરમાત્મા રજૂ કરે છે કૃપાળુદેવ. એનો પછીનો પત્ર પણ એવો જ છે. ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને લખ્યો છે. ધર્મેચ્છક ભાઈઓ, ચિરંજી સત્યપરાયણના સ્વર્ગવાસક સૂચક શબ્દો ભયંકર છે. સત્યપરાયણ, સતમાં જ પરાયણ હતા. એ ચિરંજીવ ક્યાં હતા? 1 વર્ષ તો મોટા હતા કૃપાળુદેવ કરતા ઉંમરમાં, આ ભાવની અપેક્ષાએ. પણ ચિરંજીવી આત્મા જેણે સાધ્યો, એકવાર હવે સમાધિમરણ થાય એટલે અનંતકાળના અસમાધિમરણ ટળી જાય. આત્મા અમર થઈ ગયો પછી સાદી અનંત સુખમાં એકવાર સમ્યક દર્શન થઈ ગયું. એટલે જ્યારે કૃપાળુદેવ 377માં લખ્યું છે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું ત્યારથી જ્ઞાની મુક્ત જ છે. એટલે ચિરંજીવ હવે જીવ્યા જ કરશે એનું નામ જીવ. બીજા જીવો જીવ્યા જ કરે છે પણ બધા દેહ રૂપે જીવે છે. અહીંયા પવિત્ર આત્મા છે, આ તો આત્મા રૂપે જીવે છે. એટલો ફરક. ચિરંજીવ સત્યપરાયણના સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. એવા રત્નનું લાંબુ જીવન પરંતુ કાળને પોષાતું નથી. રત્ન સ્ફટિક, જેમ નિર્મલ તારે રત્ન સ્ફટિક તણી, પ્રબળ કષાય અભાવ. મિથ્યાવાસના ગઈ છે, કાળઝાળ વૈરાગ્ય છે, મોહનીનું પ્રબળ અત્યંત શૂન્ય. એ શુદ્ધ આત્મા વધ્યો, રત્ન સ્ફટિક સમાન ચોખ્ખો, ચૈતન્ય જ્યોતિ. આવા રત્નનું લાંબુ જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવા યોગ્ય ન લાગ્યો. જેને ધર્મની ઈચ્છા છે આવો મળે
તો કેટલો લાભ થાય પરમાર્થે, કેટલો આનંદ આવે. પણ માયાદેવી રહેવા દે. માયાદેવી કહે છે માયામાં નાખીને કે તને મોક્ષ ન જવા દો. એ સુભટ ચંડાલ ચોકડી, ક્રોધ, માન, માયા, લોભ, એક નહીં તો બીજું આવીને ઊભું જ રહી જાય. અનંતકાલથી કે તું મારી સાથે છો, તને એમ છોડું? એટલે કહે છે માયાદેવીને રહેવા દેવા યોગ્ય ન લાગ્યું. આ આત્માનો આ જીવનનો રહસ્યિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધો. કુપોલદેવ પોતાની વાત કરે છે કે જુઠાભાઈના સમાગમથી, સૌભાગભાઈના સમાગમથી કુપોલદેવને પૂર્વભવનું અનુસંધાન થતું હોય, આત્માનું અનુસંધાન થાય. એ તો અનુભવ આપણને કેમ ખબર પડે? ખાલી આપણે તો આ શબ્દ વાંચવાના. અત્યારે લખે છે આ આત્માનો આ જીવનનો રહસ્યિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધો. એટલે એ રહસ્ય પૂર્વભવે પણ મળેલા. ત્યારે એમ વાત આવે છે કે જ્યારે કુપોલદેવ તિબેટના રાજકુમાર હતા ત્યારે જુઠાભાઈ, ચંચળબેન જે નામ આવે છે એ પત્ની રૂપે હતા. અને એક જગ્યાએ એમ વાત છે કે દિગંબર દશાએ જીવવામાં કુપોલદેવને બહુ મદદ કરેલી. એટલે કુપોલદેવે સર્વસંગ પરિત્યાગ કર્યો હોય અથવા ગૃહસ્થ વ્યવહારમાં એ દશાએ જીવતા હોય કે છે આ જીવનનો આ આત્માનો રહસ્યિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાન દ્રષ્ટિથી શોકનો અવકાશ નથી બનાતો. કોઈ મરતું તો છે જ નહીં, પછી શોક કેનો? અને દેહ છે એ બન્યો છે સંયોગે, તો એનો વિયોગ નક્કી છે. જે જાયું તે જાય. દેહ જન્મ્યો છે તો મરે. અને કુપોલદેવ તો બેફાટ પૂર્વભવ દેખાય છે. એટલે કોઈ મર્યું નથી. પહેલાં હતો, અત્યારે છે અને પછી બી હશે. એટલે એ રીતે કે શોક નથી કરવો જ્ઞાન દ્રષ્ટિથી, પણ તેના ઉત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે. એના ગુણો કે આવો ગુણિયલ પુરુષ ક્યાં મળશે? આવો સત્સંગ સમાગમ, પરમ સત્સંગ ક્યાં મળશે? બહુ સ્મરણ થાય છે, વધારે નથી લઈ શકતો. એટલે આવો વિયોગ થાય. ગૌતમ ગણધર જેવા ચીસ પાડેલી વાત આવે છે ભગવાન મહાવીરના દેહ વિલય પછી. ભગવાન તો નિર્વાણ વયા ગયા કે મને યાદ ન કર્યો, અને પછી ચીસ પાડે છે, આકાશમાં વાદળ વીજળી થયેલી, એમ વાત આવે છે. ગૌતમ વિલાપ. એટલે આ રાગની છૂટ છે. આ રાગ જ સંસારના કશાઈ રાગને, હલકા પ્રકારના રાગને કાઢવા સમર્થ છે. બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકાતો. સત્યપ્રેરણના સ્મરણાર્થે બને તો એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. બને તો. કુપોલદેવ એકાંતિક વાત કરતા જ નથી. જો બનશે તો, એટલે એવો ઉદય હશે તો શું કરશે? એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. બાલાઓબોધ તો લખ્યો જ, મોક્ષમાળા, ભાવનાબોધે લખી, વૈરાગની, આવા પત્રો લખ્યા. એક શિક્ષા ગ્રંથ લખવો છે. કેમ? સત્યપ્રેરણના સ્મરણાર્થે આવા વૈરાગી જીવ એને યાદ કરીને એ નિમિત્તે કંઈ લખાય એમ. હવે આ શિક્ષા ગ્રંથ લખવાની વાત કરે છે. આનો આખો ઇતિહાસ છે પાછો. પછી કુપોલદેવને કાંઈ સમય મળ્યો નહીં. કુપોલદેવનું આયુષ્ય કેટલું? 33 વર્ષ ને 5 મહિના. અને આ લખે છે ત્યારે 23 વર્ષ તો ચાલે છે કુપોલદેવને. એટલે કાંઈ બને તો એ ન બન્યું, ન લખી શક્યા. એમ પ્રજ્ઞાબોધના પાઠના મથાળાનું એવું જ થયેલું. દેહ વિલયના થોડા દિવસ બાકી હતા ત્યારે વઢવાણ મોરબીથી વિનયચંદ દફતરી આવ્યા. શારીરિક સ્થિતિ જોઈ, છાતા પૂજે છે, વ્યવહાર વિનય કરે છે બધો. પછી કહે છે કે તમે મારે ઘરે મોક્ષમાળા લખી ત્યારે આપણે વાત કરેલી કે 4 ભાગ કરવા છે. બાલાઓબોધ મોક્ષમાળા એ એક મોક્ષમાળા, જેને આપણે મોક્ષમાળા કહે છે. પછી પ્રવેશિકા, વિવેચન અને પ્રજ્ઞાબોધ ચોથો ભાગ. તો આ ક્યારે થશે? કેવી રીતે થશે? જગતના કલ્યાણ કેવી રીતે થશે? હવે સંભવ છે? કુપોલદેવ તરત જ પેપર લેવાનું કહે છે. લખવાની તાકાત નથી, બેસવાની શક્તિ નથી, પણ બધા મુમુક્ષુઓ સમાગમીઓ હતા એટલે રેવાશંકરભાઈને કહે છે લખો. અને વાત શું છે? કોઈક કરશે. 108 મથાળા આપ્યા, કોણ કરે? અહીંયા લખે છે બને તો એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. કોણ કરે? ભગવાન મહાવીરના હૃદયની વાત જેમ કુપોલદેવ જાણે, એમ કુપોલદેવના હૃદયની વાત બ્રહ્મચારી જાણે. ક્ષોપશમ એટલો જબરો, સત્સંગ સમાગમનું બળ એટલું જબરું, પ્રભુશ્રી સાથે ઉત્કૃષ્ટ સમાગમ અને મોટા આચાર્યને છાજે એવું વર્તન, આચરણ, નૈષ્ટિક બ્રહ્મચર્ય. એટલે કુપોલદેવની પરિપૂર્ણ ઓળખાણ તો થઈ જ કરાવેલી પ્રભુશ્રીજીએ. અને સાથે પ્રભુશ્રીજીના ઉપદેશી સત્સંગ સમાગમમાં વાત આવે છે કે આવી ત્યાગ વૈરાગની વાત આવતી હોય
એમાં ગ્રંથોને આધારે આ ગ્રંથ એક સંસ્કૃતમાં ચાલતો હતો, એની વાત ચાલતી હતી. સદાસુખદાસજી એટલે રત્નકરણ શ્રાવકાચાર છે એનું સાદી ભાષામાં, પછી ઘણા બધા આગમોનું બધું ભેગું કરીને બધા સંસ્કૃત શ્લોકો એનો એક ગ્રંથ બનાવેલો આ સદાસુખદાસજીએ. અને આનું વાંચન ચાલતું હતું ત્યારે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને આજ્ઞા કરે છે કે આ બધા વૈરાગની ઉત્કૃષ્ટ વાતો છે, સામાન્ય માણસોને સમજાય એટલે સાદી ગુજરાતીમાં લખો. એટલે બ્રહ્મચારીજી લખે છે, એના જ શબ્દમાં જોઈએ આપણે. અહીંયા કૃપાલદેવ શું લખે છે કે સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. સમાધિ સોપાન લખ્યો શ્રી જુઠાભાઈ ઉજમસિંહના સ્મરણાર્થે, અને પછી લખે છે એમના પવિત્ર ગુણો પ્રત્યે આકર્ષાય નહીં, એમને અત્યંત પ્રિય એવા વૈરાગ વિષયથી ભરપૂર આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. એટલે વૈરાગ્ય સભર ગ્રંથ, પ્રભુજી સાથે જે ગ્રંથનો સત્સંગ સમાગમ થયો છે એ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને જે કામ કૃપાલદેવને કરવાનું હતું તે બ્રહ્મચારી પૂરું કરે છે કે જુઠાભાઈ ઉજમસિંહના સ્મરણાર્થે આ ગ્રંથ. અને કેમ કે એને વૈરાગ્ય વિશેથી ભરપૂર, કેમ જુઠાભાઈને વૈરાગ્ય બહુ પ્રિય હતો, આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. કૃપાલદેવ લખ્યું છે ને, આગળ બ્રહ્મચારી લખે છે કે સદગતભાઈ શ્રી જુઠાભાઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા, આત્મજ્ઞ મહાપુરુષ. શ્રીમદ રાજચંદ્રને અમદાવાદ અને આ બાજુ ગુજરાતમાં આત્મજ્ઞાની તરીકે સૌ પ્રથમ ઓળખ્યો અને ઉપાસનાર એ ભાઈ પૂર્વના સંસ્કારી જીવાત્મા હતા. એટલે આ ક્ષેત્રે, એટલે અમદાવાદ ક્ષેત્રે સૌ પ્રથમ જુઠાભાઈ પરિચયમાં આવ્યા, ઓળખી ગયા આત્મજ્ઞાની તરીકે. અને પછી ખંભાતના અંબાલાલભાઈની આપણે અવસરે હમણાં વાત કરશું, એને પણ ઓળખાણ કરાવે છે. શ્રીમદજીના સમાગમનો લાભ શેઠ જયસિંહભાઈને પણ પ્રાપ્ત થયો હતો, જુઠાભાઈને મોટા ભાઈ. અને તેથી તેઓ પ્રત્યેની ઉપાસના અને પ્રેમ ભક્તિ તથા શ્રી જુઠાભાઈ પ્રત્યેનો ધર્મ અનુરાગ, બ્રહ્મચારીજીને જુઠાભાઈનો ધર્મ અનુરાગ થાય છે. તેથી આ પુસ્તકના અસ્તિત્વમાં આ હેતુ મુખ્ય છે. આ ભાવ છે કે એના વૈરાગ પ્રત્યે આકર્ષાઈને એના ધર્મ અનુરાગથી હું આ પુસ્તક લખું છું. અને લખે છે પાછા પ્રભુશ્રીજીની આજ્ઞાથી. અહીંયા વાત આવે છે કયા કયા પુસ્તકમાંથી આ લીધું છે એ થોડું, એટલે કેટલું મહાત્મ્ય હોય છે આ બધું. અને ઇતિહાસમાં જે બધું બને છે, પંડિત સદાસુખદાસજીનો આ છેલ્લી અવસ્થામાં લખાયેલો ગ્રંથ છે, બ્રહ્મચારી લખે છે. તેમાં તેમણે અનેક ગ્રંથોના સાર વિવેચનો કરેલા છે. ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે, સમાધિ શતક દિગંબરી ગ્રંથ, મૃત્યુ મહોત્સવ, કાર્તિકાનુપ્રેક્ષા દિગંબરી ગ્રંથ આદિ અનેક ગ્રંથોની ઉત્તમ સામગ્રી તેમણે મુમુક્ષુજોને ઉપકાર થાય તેવી રીતે એકત્ર ભરેલી છે. તે જાણે અજાણે જીવનના અનેક પ્રસંગમાં ઉપકારક બનવા સંભવ છે. અને પ્રભુશ્રી કે આનું ગુજરાતીમાં સાદી ભાષામાં ભાષાંતર કરે. અહીંયા બ્રહ્મચારી ખુલાસો કરે છે, કોઈ કુળ ધર્મને પોષવા માટે આ ગ્રંથનું ભાષાંતર નથી કર્યું. લખે છે કે પારિભાષિક જ્યાં જીન શબ્દ આવે ત્યાં પૂર્ણ જ્ઞાન પામેલા પુરુષ કે પરમાત્મા કે હરિ કે ઈશ્વર સમજવું. એટલે જૈન કુળનો ગ્રંથ નથી, આ આત્માર્થનો ગ્રંથ છે, આ શિક્ષા ગ્રંથ છે. કૃપાલદેવનો જે ભાવ હતો એ આ લખ્યો છે સમાધિ સોપાન. એ જ રીતે પ્રજ્ઞાબોધનો પાઠ પણ એક એક પાઠ કાવ્યમાં લખીને જે કૃપાલદેવ કહ્યું કોક કરશે, એટલે કૃપાલદેવના જ્ઞાનમાં તો હોય જ કે કોક કોણ કરે. બ્રહ્મચારી લખે છે અનુભવ થયા પછી કલમ હાથમાં ઉપાડી છે. ન છીજઈ એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે. એટલે ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ લખ્યું હશે ક્યાંક આચાર્ય સૂત્રનું વાક્યનો અર્થ પૂછાયો હશે કે લંબાણમાં વાક્ય લખો તો હું તમને લંબાણમાં પછી સમજાવીશ. અને પાછા જુઠાભાઈની વાત કરે છે કે ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ, સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું. જુઠાભાઈ કહેતા જ નથી, સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું એમ હું ધારું છું. એટલે જુઠાભાઈને રસ્તે જે ચાલે એ ભવસાગર તરી જાય, પાર પામે. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો. પણ કઈ વાટ છે? જે વાટે સત્યપરાયણ જુઠાભાઈ ચાલે એ વાટ. એટલે જુઠાભાઈનું આખું જીવન જ બોધદાયક છે, જ્ઞાનીનું આખું જીવન જ બોધદાયક હોય. અને કૃપાલદેવે આવા વચનોથી બહુમાન કરેલું છે જુઠાભાઈનું. હવે જુઠાભાઈ અને અંબાલાલભાઈનો પરિચય કેવી રીતે થયો એ જોઈએ આપણે.
સંવંત 1945માં ખંભાતના શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને અમદાવાદના શ્રી છગનભાઈ સાથે ધંધાકીય સંબંધ હતા. પત્ર વ્યવહાર શરૂ થયો. ધંધો મોટો અંબાલાલભાઈનો, આ બાજુ અમદાવાદના છગનભાઈને ધંધાકીય સંબંધ, પણ અધ્યાત્મમાં રસ. અંબાલાલભાઈ ગોપાલભાઈને નહોતા મળ્યા ત્યારે પણ પાઠશાળા ચલાવતા, બધા સત્સંગ સમાગમમાં ભેગા થઈ આગમની ચર્ચા કરે, રોજ શ્રાવકના બધા નિયમો પાડે, સમાયકમાં બેસે અને ધર્મની ચર્ચા કરે પત્ર વાટે. એમાં વાતચીત દરમિયાન શ્રી છગનભાઈએ જૂઠાભાઈ સંબંધિત તેઓની વૈરાગ્ય વિશે વાતો કરી. જૂઠાભાઈને પત્ર બતાવે પાછા અંબાલાલભાઈને કે આ મારા એક પરિચિત ધંધાર્થી સંબંધી છે, આવી વૈરાગની વાત કરે છે. અને જૂઠાભાઈની વૈરાગની વાત અંબાલાલભાઈને કરે, આ છગનભાઈ. એટલે આ છગનભાઈ જૂઠાભાઈ અને અંબાલાલભાઈ વચ્ચેની લિંક છે, આ કડી છે. તેઓએ રચેલી કવિતા પણ બતાવી. એટલે જૂઠાભાઈએ કવિતા રચેલી એ લખી અને છગનભાઈએ અંબાલાલભાઈને મોકલી છે કે બતાવી રૂબરૂમાં. એટલે અંબાલાલભાઈ શું કર્યું, ચોપાનિયા બધા બહાર પાડતા હતા ધર્મના બોધના, આ કવિતા છપાવી નાખી. છગનભાઈને ન પૂછ્યું, હજી જૂઠાભાઈને તો મળ્યા જ નથી, જૂઠાભાઈને ન પૂછ્યું, એટલે આજ્ઞા વગર અંબાલાલભાઈએ પૂછ્યા વિના જ છપાવી નાખી. જોકે છગનભાઈએ અંબાલાલભાઈને ઠપકો આપ્યો, ધંધાકીય સંબંધ એટલે મિત્ર હોય, કે તમારે પૂછવું તો જોઈએ, મને પૂછે તો હું જૂઠાભાઈને પૂછે પછી છાપવી જોઈએ. પણ વૈરાગ્ય બોધિની કાવ્ય હોય, જો અંબાલાલભાઈને અહોભાવ થયો અને પછી જૂઠાભાઈ સાથે વાત થઈ એટલે જૂઠાભાઈએ ટૂંક સમયમાં જ એક પત્ર પણ અંબાલાલભાઈ પર પાઠવ્યો. અને આ પત્રમાં જૂઠાભાઈ અંબાલાલભાઈને પ્રશ્ન પૂછે છે કે ધર્મ એટલે શું, ને જાણવા માટે નહીં કે છગનભાઈ તરફથી સાંભળ્યું કે અંબાલાલભાઈ પણ એક આત્માર્થી જીવ છે. જૂઠાભાઈ આવા સત્સંગીને તો ઈચ્છતા જ હતા, એટલે કહે છે કે ધર્મ એટલે શું તે કોની પાસેથી પ્રાપ્ત થાય. જૂઠાભાઈને તો બધું મળી જ ગયું છે. આ પત્ર લખાણો 45માં, જૂઠાભાઈને 43-44માં જ ગોપાલનો સમાગમ થઈ ગયેલો. આ ભવે પૂર્વભવનો તો હતો જ ઋણાનુબંધ. તે કોની પાસેથી પ્રાપ્ત થયા ધર્મ, અને મહાવીર પ્રભુ કઈ વાટેથી તર્યા, કેમ કે પરમાર્થનો માર્ગ તો એક જ છે ત્રણેય કાળમાં. ગોપાલ લખ્યું છે જે વાટેથી ભગવાન મહાવીર તર્યા એ વાટેથી મહાત્મા શ્રીકૃષ્ણ તરશે, જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે એ વાટેથી જ ભગવાન મહાવીર તરેલા. રસ્તો એક જ છે, પદ્ધતિ અલગ અલગ હોય. મહાવીર પ્રભુ કઈ વાટે તર્યા આ બધું વિચારવા જેવું છે. એટલે આટલી નાની ઉંમરે હજી રૂબરૂ મળ્યા નથી ત્યારે જ ધર્મના મતાંતર કદાગ્રહ છોડીને વિતરાગનો ધર્મ શું એ વિશે પ્રશ્ન કરે છે અંબાલાલભાઈને. અંબાલાલભાઈ આ પત્ર વાંચતા અંબાલાલભાઈને જૂઠાભાઈની બુદ્ધિ પ્રતિમાની ઝાંખી થઈ કે હજી મળ્યો નથી હું, ખાલી મારા પત્ર ત્યાં ગયા, છગનભાઈ આગળ અને કાંઈ વાત થઈ, એના પત્ર મેં વાંચ્યા ને આવું બધું લખે છે. આ અંગે બધી વાતો ભાઈ શ્રી ત્રિભુવનદાસ માણેકચંદભાઈને પણ જણાવી કે અમદાવાદના જૂઠાભાઈ આવું બધું લખે છે અને આ તો બધી આપણે મળવું જોઈએ, આ એવા પુરુષ છે. પછી તો એક વખત ગયા હતા અમદાવાદ લગ્ન પ્રસંગે, છગનભાઈના કુટુંબીમાં કંઈક લગ્ન હશે એટલે અમદાવાદ ગયા, સાથે ત્રિભુવનભાઈ ગયેલા, ત્યારે જૂઠાભાઈનો મેળાપ થયો. પછી એટલે છગનભાઈ, અંબાલાલભાઈ, ત્રિભુવન બધા જૂઠાભાઈને ઘરે મળે છે અને લગ્નના વરઘોડામાં જવા વખતે, મૂળ તો ગયા હતા લગ્નમાં, એટલે પહેલાંમાં તો 2-3 દિવસ લગ્ન ચાલે, બપોરે જમવાનું હોય, સાંજે જમવાનું હોય, બધું મોટા ઉત્સવ જેવું હોય. એટલે વાત થઈ ગયા વરઘોડાનો સમય થયો છે, શરણાઈનો નાદ સંભળાવવાનો છે. એટલે અંબાલાલભાઈ ખાલી બોલે છે વરઘોડાનો ક્યાં પ્રતિબંધ કરું. જૂઠાભાઈ કહે છે લગ્નનો દિવસ છે, જવાનું નક્કી છે, જમવા જવાનું છે, પ્રસંગમાં ભાગ લેવાનો છે, કે ક્યાં પ્રતિબંધ કરું. આ પ્રતિબંધ આટલી નાની ઉંમરે શું બોલે છે. એટલે જાણે વીજળીનો કરંટ લાગ્યો કે કઈ વાત કરે છે જૂઠાભાઈ. પૂજ્ય જૂઠાભાઈના આ શબ્દો જાણે વીજળીના કરંટ જેમ અંબાલાલભાઈને છેક અંતરના ઊંડાણમાં સ્પર્શી ગયા કે પ્રતિબંધ અટકે. જેમ બ્રહ્મચારી થયેલું ને, મૂળ માર્ગ સાંભળો જીનનો, સ્વચ્છંદને પ્રતિબંધ ટાળીને. પ્રભુથી પૂછેલું બ્રહ્મચારીજીને સ્વચ્છંદ એટલે શું, જવાબ આપ્યો કે પોતાના ડાપણે કરે એ. બરોબર કે પ્રતિબંધ એટલે બ્રહ્મચારી કે ખબર નથી, હું ખબર પાડીશ તને, બેસી જા કે. એમ અહીંયા જૂઠાભાઈ ક્યાં પ્રતિબંધ કરું. પરમ કુબેરને પત્રો વાંચ્યા, વાત થઈ ધર્મચર્ચાની કે તમે શું કહો છો. અંબાલાલભાઈને તો અહોભાવ આવ્યો. જૂઠાભાઈ આખો દિવસ ગોપાલદેવના પત્રના સમાગમમાં, બોધમાં, વિચારમાં, મનનમાં જ હોય. તરત જ પત્ર બતાડે છે ગોપાલદેવ લખ્યા હોય વૈરાગના. પત્રો વાંચવા આપ્યા. જૂઠાભાઈ પાસેથી મુંબઈનું ગોપાલદેવનું સરનામું લઈ લીધું, જાણ્યું કે આ પુરુષ કોણ છે.
એટલે જેઠાભાઈ લખ્યું, આ પુરુષ જ્ઞાની છે, અમે એના આશ્રિત છીએ, અમારે સત્સંગ સમાગમ થાય છે અને આ એની વૈરાગ્ય વાણી છે. અંબાલાલભાઈ વિચક્ષણ, ક્ષયોપશમે ગણો, પૂર્વના સંસ્કારી અને પાત્ર જીવ. સરનામું લઈ લીધું અને આગે પૂછાવે છે કે હું પત્ર લખું, આ પત્રની કોપી કરું. જેઠાભાઈ કે આ પત્રની પ્રતે ઉતારી લ્યો, સરનામું લઈ લ્યો અને પત્ર લખો, જવાબ આપવો છે તો આપશે કુપાલદો. મુંબઈ કુપાલદોને પત્ર લખવા સહમતિ મેળવી લીધી. પરમ કુપાલદોને પત્રો ઉપર પત્રો લખ્યા, જવાબ ન મળ્યો. સાધન સંપન્ન હતા, ધીમાન ને શ્રીમાન તાર કરે છે કે જો તમે પત્રનો જવાબ નહીં આપો તો અમે રૂબરૂ આવી જશો. અને ખરેખર અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ માણેકચંદ ગયા પણ ખરા અને મુંબઈ પેઢીએ જઈ કુપાલદોના દર્શન કરી પણ લીધા અને સત્સંગને ખેંચી લેવા. પરમ કુપાલદોને પત્રો તો લખવા જ પડ્યા. પછી તો સમાગમે લાંબો વધતો જ ચાલ્યો. અંબાલાલભાઈએ એક પત્રમાં જેઠાભાઈને બોધ દેવા કહ્યું. હવે બંને વચ્ચે પત્રવ્યવહાર શરૂ થઈ ગયો એટલે અંબાલાલભાઈ પત્ર લખે જેઠાભાઈને કે મને બોધ આપો. તમને મળ્યા પછી એમને વૈરાગ્ય વધે છે, આનંદ આવે છે, તમારા સત્સંગ સમાગમના અમે લાભી છીએ. તેના જવાબમાં તેમણે લખ્યું, બંધન બંધન બંધન, અબંધનયુક્ત એવા જે પવિત્ર મહાત્મા તે જયવાન વર્તો અને તેમને ત્રિકાળ નમસ્કારો. જે બોધ લેવો છે તે તો તે પુરુષ પાસેથી મળવો છે. હું શું બોધ આપું? આ જેઠાભાઈ જેવા જેને કુપાલદેવ સિક્કો મારે છે, સંકિતની, પ્રભુસિંહ જેવા જેને સિક્કો માર્યો છે કુપાલદેવે, આ કોઈ ગુરુ નથી થતા, બોધ નથી આપવા માંડતા, ખાલી ગુણગ્રામ ગયા છે જ્ઞાનીના. એટલે ગુરુ બનવું કેટલું અઘરું, કેટલું કપરું હોવું જોઈએ, કેટલો વિચાર કરવો જોઈએ. કે છે જે બોધ લેવો છે તો તે પુરુષ પાસેથી મળવો છે. આ પામર શું લખે? માટે આપણે સર્વ બંધુઓ તેમ ઈચ્છો કે થોડો કાળ તે કલ્પદ્રુમની છાયા નીચે જઈને રહીએ એવો કોઈ વખત આવો. એટલે અંબાલાલભાઈ પાત્ર પુરુષ જેઠાભાઈ ઓળખી ગયા છે કે આપણે બધા મળી જેને જેને સત્સંગની આવી જિજ્ઞાસા છે એ કલ્પદ્રુમ એટલે કલ્પતરુ, દ્રુમ એટલે ઝાડ, કલ્પતરુની છાયા, ઈચ્છિત મનોવાંછિત પૂર્ણ કરે, બધું મોક્ષ લક્ષ્મી આપી દે. આપણે બધા ભેગા થઈ અને એની છાયા નીચે રહીએ કે એવો વખત આવો. આ મેં હું શું બોધ આપું કે બીજા એક પત્રમાં પરપરિણતિ ત્યાગવાનું કહી સુગડાંગ સૂત્રની શાખ આપી જણાવે છે કે અધ્યાત્મમાં ઘણા આગળ વધેલ પણ જો હજુ છદ્મસ છે તો તેને પણ મૌન રહેવાનું શ્રેષ્ઠ છે. કુપાલદેવે લખ્યું છે ને કે ભગવાન મહાવીર 3 જ્ઞાનના ધણી જન્મથી જ, દીક્ષા લે એટલે 4થું જ્ઞાન થાય, મન પર જ્ઞાન. 12.5 વર્ષ સુધી મૌનપણું સેવે છે, કંઈ મોહનો કણિયો રહેતો નથી ગયો. એટલે છદ્મસ એટલે અજ્ઞાની અને છદ્મસ એટલે એટલી ઊંચી દિશાએ પહોંચે અને થોડા વખત પછી કેવળ જ્ઞાન થવાનું છે, એ પણ છદ્મસ કહેવાય. આવા પુરુષોએ ભગવાન મહાવીર જેવા જે ગુરુવાસમાં જેને હજારો મુનિઓ, 1000 વર્ષના તપસ્વી મુનિ કરતાં પણ જેનો ત્યાગ વૈરાગ ઊંચો હોય એ પણ સર્વસંગ પરિત્યાગ કરે છે અને 12.5 વર્ષ મૌન સેવે છે. તો જેને ઉપદેશક થવું છે, જેને ગુરુજી થવું છે, એને પહેલાં કેવો વિચાર કરવો જોઈએ અને આ બધા પ્રસંગોનો કેવું. અહીંયા જેઠાભાઈ એ જ અંબાલાલભાઈને વાત કરે છે કે હું તમને બોધ આપું. બોધ આપનાર તો મળી ગયા છે આપણને. પ્રભુજી કહેતા ને અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. આ મહાત્મ્ય છે, આ અધ્યાત્મ છે. કુપાલદેવે એ જ કર્યું છે કે જે હું બીજું મહાવીર છું, પાછા શું કે કોઈ સત્પુરુષને શોધો, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. होता है सो बोलता नहीं है और बोलता है उसके पास होता नहीं है. જેઠાભાઈ અને અંબાલાલભાઈ વચ્ચે પત્ર વાટે સમાગમ થયો. એકંદરે 1.5 વર્ષનો સમાગમ. પણ 1.5 વર્ષમાં જો સજ્જનનો એક ક્ષણનો સમાગમ ભવ તારવામાં નૌકા બનતી હોય તો 1.5 વર્ષ તો કેટલું લાંબો કાળ કહેવાય. અંબાલાલભાઈ બધું પામી લીધું એ રીતે. 1.5 વર્ષનો સમાગમ અને ઘનિષ્ઠ સમાગમ થયો. રૂબરૂમાં ફરી પણ અંબાલાલભાઈ અમદાવાદ સમાગમે પધારેલ. પછી તો પહેલાં તો લગ્ન પ્રસંગ ગયા, પછી તો એમ જ સમાગમ અર્થે પણ ગયેલા. એકવાર જેઠાભાઈને કોર્ટનું વ્યવહારિક કામ હતું તો વડોદરા મુકામે અંબાલાલભાઈ પહોંચી ગયા. જેઠાભાઈ પત્ર લખેલો કે મારે કામ તો અડધો પોણો કલાકનું છે પણ દિવસ આખો જશે ત્યાં. એ વકીલ મળે, જજ મળે, બધું લખાણ કરવાનું હોય. એટલે કે તમે જો ત્યાં આવો તો આપણો ઘણો બધો કાળ સત્સંગ સમાગમમાં જશે, જ્ઞાન ગોષ્ઠી કરશું આપણે.
વડોદરા મુકામે અંબાલાલભાઈ પહોંચી ગયા, આખો દિવસ સાથે રહ્યા અને વળતી વખતે સીધા અમદાવાદ ના ગયા, જુઠાભાઈને ખંભાત લઈ આવ્યા પોતાના ઘરે. વડોદરા મુકામે અંબાલાલ પહોંચી ગયા, જેની સાથે રહી શકાય, વળતી વેળા જુઠાભાઈ ખંભાત પધારે છે. જુઠાભાઈ પાસે પરમ કુપાઉદેવના જે બધા બોધપત્રો હોય તે કુપાઉદેવે મોરબી મુકામે આપેલા. વચનામૃત 5 જે છે બોધ વચન, એમાં 125 વચનો છે, બોલ છે. એવી રીતે વચનામૃત 21 છે, એમાં 125 બોલ છે, 126 બોલ છે. એ બધા મોરબી રૂબરૂમાં કુપાઉદેવે અંબાલાલભાઈને જુઠાભાઈને આપેલા. સાથે સર્વોદય જ્ઞાનની જે વાત છે એ પણ બધું લખાણ આપેલું. આવો બધો ઘણો તત્વબોધ જુઠાભાઈને આપતા, એ જુઠાભાઈ પછી અંબાલાલભાઈને પાઠવતા. એટલે આગળ ઉપર આ ગ્રંથમાં વચનામૃતમાં કામ આવે. એટલે આ બી રોપાઈ ગયું છે, એમાં જુઠાભાઈ બહુ મોટું નિમિત્ત છે. પરમ કુપાઉદેવે મોરબી મુકામે આપેલા તત્વનો બોધ અને વચનામૃત 5 અને વચનામૃત 21 તથા સર્વોદય જ્ઞાન વિશેની માહિતી વગેરે બધું લખાણ અંબાલાલભાઈને જુઠાભાઈ આપે છે. મોક્ષમાળા અને ભાવનાબોધ આ અંગે તો જુઠાભાઈ અને તેઓને કુટુંબીઓ આખું જગ જાણે છે કે કુપાઉદેવ મોક્ષમાળા છપાવવા ગયેલા અને જુઠાભાઈના સમાગમ અર્થે ગયેલા. અને ઘણા બધા ગ્રાહકો જયસિંહભાઈએ કરેલા. છપાવાના પૈસા તો મળી જ ગયેલા. મુંબઈથી માંગરોળ નિવાસી વનેચંદભાઈ અને મોરબીના વખતચંદ કિરતચંદના પત્ની માણેકબેન તરફથી પૈસા તો મળી જ ગયેલા. પણ પછી પ્રભાવના કરવામાં આ જયસિંહભાઈના કુટુંબે એટલે જુઠાભાઈ બધાએ ઘણી બધી મહેનત કરી છે. એટલે મોક્ષમાળા, ભાવના બોધ, આ બધા પત્રો શરૂના એ બધું અંબાલાલભાઈને કુપાઉદેવ આપે છે જુઠાભાઈ. આ પત્રો અને બીજા ઘણા બધા બોધ વચનનું લખાણ અંબાલાલભાઈને પાત્ર પીપાસુ જાણીને આપ્યું. એ રીતે વચનામૃતની રચનામાં શરૂઆતની ભૂમિકામાં જુઠાભાઈનું યોગદાન અપૂર્વ છે, જેનાથી લોક સમુદાય અલ્પ પરિચિત છે. મુખ્ય તો શું છે, કુપાઉદેવનો સમાગમ જુઠાભાઈને થયો એટલે જુઠાભાઈને કરંટ લાગ્યો. એ કરંટ અંબાલાલભાઈને લાગ્યો. આપણે પ્રભુશ્રીના જીવનની બધી વાત કરતા હતા ત્યારે વાત કરેલી. એક કરંટ અંબાલાલભાઈનો કરંટ પ્રભુશ્રીજીને લાગ્યો અને પ્રભુશ્રીનો કરંટ બ્રહ્મચારીને લાગ્યો અને કુપાઉદેવની માનો આ દુનિયામાં સેંકડો લોકોને લાગ્યો. આખી આ લિંક છે, કડી છે આ બધી. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પોપટલાલભાઈ મોક્ષચંદને એકવાર કહેલ કે પૂર્વમાં કુપાલદેવ જ્યારે તિબેટના રાજકુમાર હતા, આપણે વાત કરેલી આગળ, ત્યારે જુઠાભાઈ અને ચંચલબેન એ પત્નીઓ રૂપે હતા. ઋણાનું બંધે ફરી આ ભવે પણ મળવાનું બન્યું. આ પરિચય નોંધમાં પોપટલાલ મોક્ષચંદ લખાવે છે અને આ અંબાલાલભાઈ વાત કરેલી. એટલે અંબાલાલભાઈ જે વાત કરી હોય એ બધી ન્યાયના કાંટા ઉપર તોળાયેલી હોય. એટલે આ બધા અંબાલાલભાઈ, જુઠાભાઈ, આ બધા પરમાર્થ પ્રકાશ કરવા માટે જેણે આ કાળે આવ્યા હોય બધા. અને સૌભાગભાઈ પ્રશ્ન પૂછીને અને આ બધું ભેગું થયું છે. એ લાણી કોણ કરે? પ્રભુશ્રીએ લાણી કરી. એટલે ટોળું નક્કી કરીને જેણે આવેલું કે વિતરાગનો માર્ગ ફેલાવી અને કામ કરીને વયા જાય, કાર્ય સિદ્ધિ કરી ચાલ્યો જા. એમાં બધા કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યા ગયા. જુઠાભાઈનો દેહ 23 વર્ષે છૂટ્યો, કુપાલદેવનો તો 33 અને 5 મહિના, અંબાલાલભાઈનો 37 વર્ષ ખાલી કામ કરી ગયા બધા. હવે ઉગરીબેન, જુઠાભાઈના ધર્મપત્ની, એ જમાનામાં જુઠાભાઈની ઉંમર સંવંત 1939માં લગ્ન થયા ત્યારે 16 વર્ષની હતી. એટલે ઉગરીબેન 14 વર્ષે પરણ્યા હોય. 23 વર્ષે તો વૈધવ્ય આવ્યું. એ જમાનામાં વિધવા સ્ત્રીને ઘરની બહાર નીકળાય નહીં. કાળો કે કથ્થાઈ કપડો સાડલો પહેરવાનો હોય, માથે ઓઢીને બેસી રહેવાનું હોય, કે મંદિર ઉપાશ્રયમાં બેસવાનું હોય, કે ઘરે ખૂણો પકડીને ધર્મનું પુસ્તક લઈને સામાયિક કર્યા કરવાની હોય, કે વાંચ્યા કરે આવડતું હોય તો. ઉગરીબેન એમ તો ભણેલા હતા. જુઠાભાઈના દેહોત્સવ બાદ ઉગરીબેન પણ સંસારના વધુ ઉપેક્ષિત બન્યા. સંસ્કારી તો હતા જ, સહધર્મચારિણી જ હતા. એમાં જુઠાભાઈનો દેહ છૂટ્યો. હવે સંસારમાં રૂ શું? પરમ કુપાલદેવને પત્ર લખતા અને અધ્યાત્મવાદ ખુલાસા પણ માગતા. તેમના એક પત્રનો જવાબ કુપાલદેવે વચનામૃતમાં આપેલો છે. વચનામૃત 262 એ ઉગરીબેન ઉપરનો પત્ર છે. તેમના ભાઈ કુંવરજીભાઈ મગનલાલ કલોલવાળા એ પણ કુપાલદેવના એ રીતે સમાગમી અને કુપાલદેવના પત્રોનો રસથી અભ્યાસ કરે, પૂછે, ચિત્રપટ મગાવે. જુઠાભાઈ સાથે પણ હતા. અને પછી જુઠાભાઈના દેહ વેલાય પછી બેન, પછી ઉગરીબેન મહિનામાં 15 દિવસ અહીંયા રહે અમદાવાદ, 15 દિવસ ત્યાં કલોલ જાય ભાઈને ઘરે.
અને ગોપાલદેવે એકવાર કુંવરજીભાઈને વાત પણ કરેલી કે જો હિન્દી ભાષાનું ન સમજાતું હોય ઉગરીબેનને કે બીજા કોઈને તો કુંવરજી સમજાવશે કે એટલે કુંવરજીભાઈ ભણેલા છે એટલે હિન્દીના મોક્ષમાળા પ્રકાશક બધા હિન્દી ત્યારે બધા કાંઈ ગુજરાતી પુસ્તક મળતા નહીં આવા ભાષાંતર કરેલા આટલી સગવડ નહોતી. છપાઈખાનું જ ક્યાં હોય? ગોપાલદેવ ક્યાંથી ક્યાં મોક્ષમાળા છપાવવા માટે છપાયેલી તો 16મે વર્ષે લખી નાખેલી, છપાણી તો ઠેઠ પછી 20મે વર્ષે 44. તેમના ભાઈ કુંવરજીભાઈ મગનલાલ પણ ગોપાલદેવની માન્યતાવાળા હોય ઉગરીબેનને તેમનો ટેકો મળતો. તે જમાનાની 20-22 વર્ષની વિધવાને તો ઘરના ખૂણામાં બેસવાનું અને કાં તો અપાસરે મંદિરે બેસવાનું. ઉગરીબેને જયસિંહભાઈને પણ કહી દીધેલું કે હું અંબાલાલભાઈ, પોપટલાલભાઈ વગેરેના સમાગમમાં તો જઈશ જ. આ ભર જુવાની એ જમાનામાં કે આ પુરુષો સાથે સમાગમ માટે તો હું જઈશ જ. એમાં હું સમાજના કે કુટુંબના નિયમોને આધીન નથી. પછી માથું ઉઠાવવું પડે, શું કરે? ઘર કુટુંબોના અને સમાજના વિરોધની દરકાર કર્યા વગર ઉગરીબેન મુમુક્ષુનો સત્સંગ કરતા. સંપ્રદાયનું એટલું જોર ગોપાલદેવની હયાતીમાં પણ જૂઠાભાઈને ઘણા અંતરાય થતા, વિક્ષેપ થતા. એટલે જૂઠાભાઈ ગોપાલદેવને ફરિયાદ કરતા, પણ ગોપાલદેવ કહેતા સંભાવથી સહન કરો, વિચિત્ર જગતને આપણે કાંઈ લેવા દેવા નથી, આપણે ખાલી જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું છે. એ રીતે પરમ ગોપાલદેવની સેવા. પછી ગોપાલદેવ વઢવાણ સુરેન્દ્રનગર હોય ત્યાં બી ઉગરીબેન જાય, રસોઈ પાણી કરે, સેવા કરે. બાકી બધા અંબાલાલભાઈ, છગન નાનજી, સોમચંદ માસુખરામ, પોપટલાલ મોહકચંદ આ બધા પુરુષો હોય. ખાલી ચંચલબેન ક્યારેક હોય સમાગમમાં. પણ ગોપાલદેવનો દેહ વિલય થયો પછી આ ચંચલબેનને બધા એને લાંબો સમાગમ થયો આ ઉગરીબેનને. એ પહેલાં તો 1-2 બહેનો હતા એવા, એમાં મુખ્ય તો ઉગરીબેન ઘણીવાર એકલા જ હોય. સુરેન્દ્રનગર, વઢવાણ અને પછી રાજકોટ પણ તેઓ પરમ ગોપાલદેવની સેવામાં ચૈત્ર વદ ચોથ સુધી 57 સુધી હતા. ગોપાલદેવ વઢવાણથી જ્યારે રાજકોટ જાય છે, ઉગરીબેને પછી રાજકોટ સમાગમ કરે છે. ચૈત્ર વદ ચોથ 57ને દિવસે પછી ગોપાલદેવ કહે છે ઉગરીબેનને અમદાવાદ પધારો. પાછા મેં તો ગોપાલદેવનો દેહ છૂટવાનો હતો. પછી પાછી જાય છે તો બોલાવે છે કે કદાચ પોપટ પૂછશે અમારા વિશે તો શું કહીશ, કહેજો અમે ભગવાનના ધામમાં બિરાજમાન છીએ. ઉગરીબેન આ સંદેશો લઈને આવે છે, પોપટલાલ મોહકચંદને મળે છે. ત્યાં તો બીજે દિવસે તાર આવ્યો કે ગોપાલદેવનો દેહ છૂટી ગયો છે. પરમ ગોપાલદેવ અંતિમ વેળા સંદેશો મોકલે કે પોપટ પૂછે તો કહેજો અમે ભગવાનના ધામમાં છીએ. જૂઠાભાઈના દેહ વિલય બાદ તેઓ પણ ધર્મપત્રો અને આધ્યાત્મિક પ્રશ્નપત્રો માટે ગોપાલદેવને તો પૂછ્યા કરતા જ. આપણે વાત આવીએ પત્રના જવાબ રૂપે વચનામૃત 262માં ગોપાલદેવ માર્મિક બોધ આપ્યો છે કે જગતના જીવોની દશા કેવી છે, કેવા પ્રકારના જીવો છે ઊંડાણમાં. અને ઉગરીબેને પોતાની અધ્યાત્મ જાણે દર્શન પરિષદ સેવતા હોય એમ કે આગળ કેમ વધવું, આ નથી બનતું મારાથી તો હવે શું કરવું. ગોપાલદેવ એ રીતે પરમાર્થ આશ્વાસન આપે છે કે નથી બનતું એમ થાય છે એ જ બનશે એનું કારણ છે. ગુનો ખટકે છે એ પણ અધ્યાત્મમાં બહુ ઊંચી દશા છે. પોતાનો દોષ દેખાય છે આ પણ બહુ મોટી વાત છે. જો દીઠા નહીં નિર્દોષ તો જીવ તરે જ કેવી રીતે? ઉગરીબેનને દેખાતું હતું આ બધું, દેખાય જ ને. જૂઠાભાઈનો આવો સમાગમ હતો, ગોપાલદેવનો આવો સમાગમ હતો. કલોલ ભાઈ કુંવરજીભાઈને ઘરે પણ જૂઠાભાઈના દેહ વિલય પછી 47માં ગોપાલદેવ કલોલ કુંવરજીભાઈ આણંદ મગનલાલના ઘરે ગયા છે. એટલે એ રીતે ઉગરીબેનને સમાગમ થયો છે 2-3 વખત જૂઠાભાઈના દેહ વિલય પછી પણ. એકવાર તો ઉગરીબેને કહેલું યાર રોકાઓ. ગોપાલદેવ રોકાતા નથી કે પ્રશ્ન પૂછો હોય તો પૂછો. પછી 2-3 બહેનો હતા, પ્રશ્ન પૂછેલો કે ધર્મ એટલે શું? ગોપાલદેવ કે ધર્મ એટલે શાંતિ, વિવાહમાંથી આત્મા સભામાં આવી જાય એનું નામ ધર્મ. ધર્મ એટલે સ્થાનકવાસી કે મોંપતી ચડાવો કે દેરાવાસી, ડાબલો ફૂલ લઈને ઉપડો કે વસ્ત્ર નિર્વસ્ત્ર થઈ જાઓ, એ વાત નથી. ધર્મ એટલે વિભાવમાંથી આત્મા સ્વભાવમાં આવે, વિષય કશાય મંદ પડી જાય, ઠરી જાય જીવ, એનું નામ ધર્મ. હવે મોટાભાઈ જયસિંહભાઈ કેટલો સમય છે? થોડો સમય છે. આ જયસિંહભાઈની વાત કરી લઈએ આપણે. મોટાભાઈ જયસિંહભાઈ અગાસ આશ્રમમાં વર્ષો સુધી પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીના સમાગમનો લાભ. પણ ક્યારે? ગોપાલદેવનો દેહ વિલય પછી ગોપાલદેવને રૂબરૂમાં મળેલા, પેઢીએ અને ઘરે મોંઘેરા મહેમાન તરીકે જમાડેલા. પણ પછી સમાજના આગેવાન, ધંધો મોટો દીકતો અને સંપ્રદાયની ગાઢ અસર. એટલે ખાસ નિવૃત્તિ નહીં. એટલે જેવો લાભ જૂઠાભાઈને મળ્યો, ઉગરીબેનને મળ્યો એવો લાભ કોઈ લીધો નહીં.
પછી તો આ મોક્ષમાળાના ગ્રાહક થયેલા એટલે પહેલી વચનામૃતની કોપી છપાયેલી એને ભેટમાં મળી. એ કહે છે પોતાની પરિચય નોંધ મેં અભરાઈ ઉપર મૂકી દીધી. અગાધ ક્ષેત્રે પછી તો ખબર પડી આ સમાગમથી કે ગોપાલદેવ કોણ, પણ વચમાં આટલો આંતરો કેમ પડી ગયો એ હમણાં વાત કરીએ આપણે. પહેલાં એણે શું કામ કર્યું છે આપણે જૂઠાભાઈને અંગે એ વાત કરી લઈએ. અગાધ ક્ષેત્રે ભોયરામાં ગુરુ મંદિરમાં પરમ ગોપાલદેવની આરસની ભવ્ય પ્રતિમાજી ભરાવવાનું સૌભાગ્ય જયસિંહભાઈ ઉજમશીને પ્રાપ્ત થયું હતું કે નાના ભાઈ પૂરો લાભ લીધો છે, પૂરી ઓળખાણ થઈ છે. તો હવે આ જે પ્રતિમા છે ગુરુ મંદિરમાં ભોયરામાં અગાસમાં એ આ જયસિંહભાઈ જૂઠાભાઈની સ્મરણાર્થે ભરાવી છે. આ પ્રતિમા જૂઠાભાઈના સ્મરણાર્થે સંવંત 1984માં જેઠ સુદ પાંચમ તારીખ 24મી મે ઈસવીસન 1928 દિવસે પધરાવવામાં આવી હતી. 16 દિવસ અગાઉ જ આ પ્રતિમા અગા સ્ટેશને રેલવેમાં ટ્રેનમાં આવી. 16 દિવસ અગાઉ અગા સ્ટેશને આ મૂર્તિના પ્રથમ દર્શન થતાં પૂજ્ય બ્રહ્મચારીજીએ ઉલ્લસિત વૃત્તિએ ભાવ વિભોર થઈને પદ બનાવેલું આજ ગુરુરાજને ગાયે ગૌરવે. પછી છે ને એમાં દીપ સન્મુખ દિવેટ આવી ચડે દીપ રૂપે થઈને ભળેજો વ્રતને ગાય. બ્રહ્મચારીજીને આવું નિમિત્ત મળતું દર્શન થઈ અને ભાવ ઉલ્લસતા બનાવેલી. બીજું અગાસ આશ્રમમાં પૂજ્ય જૂઠાભાઈના સ્મરણાર્થે એક મકાન 13 નંબરનો જે બંગલો છે જૂની ભોજનશાળાની સામે એ બંધાવીને આશ્રમને અર્પણ કર્યો. સંવંત 1975માં જૂઠાભાઈના સ્મરણાર્થે એટલે વર્ષો પછી જૂઠાભાઈના દેહ વિલય પછી દેહ વિલય તો 46માં થયો અને આ સંવંત 75માં જૂઠાભાઈના સ્મરણાર્થે જયસિંહભાઈએ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર લાલ બંગલા તરીકે ઓળખાતું મકાન આજે પણ તે શ્રીમદ રાજચંદ્ર ગુરુ મંદિર તરીકે ઓળખાય છે. ત્યાં ચિત્ર પણ પધરાવેલા છે. મોટા દિવસોમાં આત્મસિદ્ધિ પણ થાય છે અને દર્શન સમાગમ માટે લોકો આવે છે. એટલે પછી જયસિંહભાઈ શરૂઆતમાં તો પણ પહેલાંનો ઇતિહાસ આટલો બધો ફાસલો કેમ પડી ગયો એની વાત છે. સંઘના આગેવાન મોભી દિવાળી બે સાધ્વીના સંગે પરમ ગોપાલદેવ પ્રત્યે જોઈએ એવો એને ભાવ ન આવ્યો. કેમ? એકવાર એ કહેવા ગયા કે અમારા ઘરે એક મુંબઈના કવિરાજ આવે છે, કેવડી જેવી વાત કરે છે અને અધ્યાત્મના જે પ્રશ્નો પૂછો એ સૂત્ર હાથમાં લીધા વગર જવાબ આપે છે, મનની વાતો કહી દે છે. આ દિવાળીબાઈ સાધ્વીને ખબર પડી ગઈ કે આ સંઘનો મોભી આપણો થાંભલો હલી જશે, વયો જશે. તો એટલે કહે છે બધું બરાબર પણ દીક્ષા લીધી છે, આ રજોરણ છે નથી. જયસિંહભાઈ કહે છે મારો આ ઉભરો શમી ગયો કે ભાવ ઉતરી ગયો. પછી મોટા અભ્યાસી વિદ્વાન યાદશક્તિના ધારક શિવપશ્મી આપણે ઓળખીતા જૈન ધર્મ જાણનાર એ બધું બરાબર, જ્ઞાની તરીકેનો બોધદાયક તરીકેનો પરમેશ્વર તુલ્ય દશા તરીકેનો જે જૂઠાભાઈને ભાવ આવ્યો એ બધો ભાવ કાંઈ આવ્યો નહીં કે મને. અને પછી તો વચનામૃત પ્રત્યે એટલે ગોપાલદેવ પ્રત્યે અહોભાવ ઉતરી ગયો એટલે વચનામૃત મળ્યું તો એ વાંચતા જ નથી. પણ જોગાનું જોગે પૂર્ણ હશે જમેડા છે ને ગોપાલદેવને ઘરે સમાગમ થયો છે, ગોપાલદેવને દ્રષ્ટિ પડી હશે. વર્ષો પછી પાછા આગાસ આશ્રમમાં આવે છે, પ્રભુજી પાસેથી બધું જાણે છે. પછી તો બ્રહ્મચારીજી પાસેથી ઘણું બધું જાણે છે અને વચનામૃત વાંચે છે પોતે. ક્ષવપશમ તો ઘણો પછી ખબર પડે આ પુરુષ કોણ હતા. પછી તો ધ્રુસકે રડે છે અને કહે છે એક વખત કે બધાને બધું મળજો પણ આવો કુસંગ નહીં મળજો. બ્રહ્મચારીજી લખે છે બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું, ડૂબવું દરિયે ભલું કે સિંહ સંગ એકલું, વસવું વને તો તે તો ભલું, સેવવો કુસંગના સંકટ નડે સૌ એક ભવ, મિથ્યા તો નડતું ભવ ઘણા. ભવ નડે મિથ્યા તો છૂટે જ કેમ જોયું મિથ્યા તો હોય તો. એટલે આવા કુસંગથી એટલે ધર્મને નામે સત્સંગને નામે મોટા દિવસ છે એટલે હું સત્સંગ બે શબ્દ સાંભળું. બ્રહ્મચારી કહે છે ગમે ત્યાં માથા ભરાવા નહીં. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે એમાં માથું નાખી સ્મરણ મંત્ર 20 દુઆ યમ નિયમ કે આ વચનોમાં સમય પસાર કરવો. પ્રભુજી જો કહેતા 20 દુઆ લાખવાર કરે તો ઓછા છે. બહાર શીખી શીખીને શું શીખવાનો છે એ સંપ્રદાયમાં જઈને એનો સંપ્રદાય ગાંઠ થશે અને પૂર્ણ જ્ઞાની નહીં સાચા જ્ઞાની ઓળખાણ હશે એમાં અંતરાય પડશે. આવા વિચક્ષણ પુરુષ શાસ્ત્રના અભ્યાસી આગમના અભ્યાસી ગોપાલદેવની હયાતીમાં ગોપાલદેવને મળેલા ગોપાલદેવનો સમાગમ પેઢીએને ઘરે કરેલો છે. પેઢીએ રાત્રે કામ પતે એટલે રોજ ગોપાલદેવ ઉતારે તંગશાળે જતા અને ત્યાં બધી વાત કરતા. એ જો ફંટાઈ જાય આવા કોસંગથી
તો બીજા અધ્યાત્મમાં જે પાપા પગલી કરે એવા આજના જીવો સંપ્રદાયમાં જઈને અધ્યાત્મમાં શું પામશે? એટલે છોડી મત દર્શનનો આગ્રહ તેમ વિકલ્પ આ માર્ગ પકડી લેવાનો. તેઓ કહેતા વાત આવીને કે ભૂલે ચૂકે અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. પોતાને આજે થયું રડતા રડતા કહેતા પછી કે આ કુસંગ મોટામાં મોટો દોષ છે, બધાને બધું મળજો. સાપ કરડે તો એકવાર મરી જાય, ઝેર ખાઈ જાય, અગ્નિમાં બળી જાય, દરિયામાં ડૂબી જાય તો, કૂવામાં પડી જાય તો એકવાર મરે. આ ભો ભાવ મરણ કરાવડાવે કે આવો કુસંગ. તો આપણને કુસંગની આવી વેધકતા કે મૂળ માર્ગેથી પાડી દે. આ મહાત્મ્ય ન આવે એટલે કે જીવ ગમે ત્યાં ધર્મ નામે ફસાઈ જાય. પછી ઉજળું દેખીને, પણ બધું ઉજળું હોય, બધું ચમકતું એ સોનું ન હોય. સોનું દેખીને સંગ કર્યો, કર્મે નીકળ્યું કથિર, એવું થાય. પછી કબીરે કહે છે, ઉઠ્યો તો જીન ભજન કહો, ત્યાં ભગવાનના ભજન માટે ગયો હતો. ઓટન લ્યો કપાસ, ગયો મળવા દળવા બેસાડી દે, કામે લગાડી દે. અને થોડું ઘણું અધ્યાત્મમાં આગળ વધ્યો હોય, શ્રદ્ધાએ ભ્રષ્ટ થઈ જાય. પછી અને શ્રદ્ધા ભ્રષ્ટા એકવાર શ્રદ્ધા વહી જાય, રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન ફરે, પાછી ફરે નહીં. પછી પ્રભુશ્રીને જયસિંહભાઈ પછી તો સત્સંગ સમાગમ ઘણો થયો એટલે જયસિંહભાઈને પ્રભુશ્રીજી એક પત્રમાં લખે છે સનાવાદથી, મધ્યપ્રદેશથી, કે આપનું સમજવું વિચારવું આપના ક્ષેત્ર પ્રમાણે છે. કંઈક મને સમજાય છે, હું સમજું છું એમ રહી જતું હોવાથી અમારી સમજમાં આવ્યાથી કહેવાનું કે લખવાનું થયું નથી. આવો સમાગમ થયો. હજી પોપટલાલભાઈ એમ માનતા હતા, અરે જયસિંહભાઈ એમ માનતા હતા કે હું સમજું છું, હું જાણું છું. એટલે પછી કે અમે એટલે જ તમને લખતા નથી. ખાસ લખે છે, તમને વિકલ્પ ન થાય અને સંભાવ વર્તે એટલે જાણવા માટે લખું છું કે હું તો પરમ આનંદમાં વર્તું છું. કે અમારો આત્મા તો શોખનું ધાન છે. કે તમે શું પૂછો છો અમારી શાતા. પણ તમને ધન્યવાદ આપું છું કે આ કાળમાં આપને પર પદાર્થથી પર ભાવથી મુક્ત થવાની ઈચ્છા થઈ. તમે અવસરના જાણ છો, સારા નિમિત્તો મેળવો, કે સમાગમ કરો. પછી પાછા કહે છે, ટકોર કરે છે. આ પ્રમુખપણું હતું. આને આખો દિવસ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મીય છે? કોણ કહે છે? પ્રભુશ્રીજી. કે આશ્રમ વિશે, અગાસ આશ્રમની વ્યવસ્થા વિશે. કોને? અગાસના પ્રમુખને. આખો દિવસ આ વ્યવસ્થા ને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મીય છે? આત્માની કાળજી રાખવાની છે. તમે મારી પ્રકૃતિના સંબંધમાં પૂછી કે કેમ છે હમણાં પ્રકૃતિ? જવાબ લાગે, તમે નથી જાણતા કે મારો આત્મા તો આનંદની ખાણ છે. આ શરીર તો બિચારું કોઈ દિવસ સુખી રહેતું નથી, સદાય દુઃખી જ છે. અને આત્મા તો આનંદની ખાણ છે. તો પૂછો છો શું મને? પછી તો પૂજ્ય જયસિંહભાઈ ઉપર આવા માંદગીમાં ઉપયોગી નીકળે પ્રભુશ્રીના પત્રો બ્રહ્મચારીજી બધાને વંચાવતા કે આત્મા છૂટી જાય તો કઈ દશા થાય, આ બધું મળ્યું હોય તો પણ. એટલે આ તો દ્રઢ કરી રાખવું કે મુમુક્ષુ વહીવટમાં પડે નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ, બાકી બધે લટક સલામ. દેહ વિલયના આગલા વર્ષે પૂજ્ય પ્રભુશ્રીજી અમદાવાદ સંવંત 1991માં લખે છે કે અમને 82 વર્ષ થયા, હવે છેલ્લી શિખામણ લક્ષ્યમાં લેજો. અમારી પેઠે જયસિંહભાઈની પણ ઉંમર પાક્કી થઈ ગઈ છે, પણ તેણે પકડ કરી છે તેમ તમે સર્વે કરજો. પછી આ તો પ્રભુશ્રીજી પ્રત્યક્ષ મળ્યા, બ્રહ્મચારી પ્રત્યક્ષ મળ્યા અને કુપોદોનો સમાગમ થયેલો. ત્યારે માંડ પાટે ચડી ગાડી વર્ષો પછી. તો આપણે હવે કોનો આધાર? જો કુપોદોનો આશ્રય નહીં લઈએ તો આપણી કઈ દશા થાય? લાઇબ્રેરીમાં જઈને વાંચી લઈએ, કે મંદિર તીર્થસ્થળે જાય કે હું ધર્મ કરું છું, કે મેં મારી વૃત્તિઓ ઉપશમાવી છે, આવું અભિમાન કરીએ તો ક્યાં લઈ જાય આપણને? 510માં પત્રમાં કુપોદોએ ખંભાતના ત્રિભુવનભાઈને કહેલું છે. બ્રહ્મચારીજી અને જયસિંહભાઈની વાત છે થોડી. હવે પુણ્ય અને પુરુષાર્થને જોગે જયસિંહભાઈની દશા વધતી ચાલી. પ્રભુજીએ પછી તો સિક્કો માર્યો કે પકડ આવી છે નહીં. પત્રમાં બ્રહ્મચારી કોઈ મુમુક્ષ લખે છે, જયસિંહભાઈ શેઠ જેવા બચે તેમ લાગતું નથી, પણ લૌકિક રીતે લોકો સંથારો કરેલા સાધુ વગેરેને વાંધવા દોડે. કુપોલદેવ મૂળ માર્ગ સાંભળો જીનનો લખેલો ને, ક્યાં? પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા, આણંદ રેલવે સ્ટેશનની સામે. ત્યાં બધા દોડતા હતા ટોળા આણંદ ટ્રેનમાં બેસીને. ક્યાં જતા હતા? ખંભાત. તો ક્યાં જાય છે? તો કે એક સાધુએ માંસખમણ કર્યું છે, એની શાતા પૂછવા જાય છે. એટલે કુપાલદેવે નગીનભાઈને કફરીનો છેડો ખેંચીને કહે, આ તારા મામાને આપજે. શું? મૂળ માર્ગ કોને કહેવાય? આ બધું દોડવું, આ બધો કુળ માર્ગ છે, સંપ્રદાયની ક્રિયાઓ છે.
આ મૂળ માર્ગ સાંભળો જીતનો. એવી રીતે અહીંયા બ્રહ્મચારી કહે છે કે લૌકિક રીતે સંસારો કરેલા સાધુ વગેરેને વાંધવા દોડે તેના કરતાં આ સાચા પુરુષના આશ્રિતની અંતિમ અવસ્થા કેવી હોય? દેહ છૂટવાનો છે, મોટી ગાંઠ હતી કેન્સરની પેટમાં, ખબર જ છે હવે દેહ ટકવાનો નથી, પણ આશ્રય ભક્તિ છૂટી નથી. સાચા પુરુષના આશ્રિતની અવસ્થા કેવી હોય તે જાણવાનો અને આપણને પણ આખર વખતે કામ આવે એવું શીખવાનો પ્રસંગ છે. આ પત્ર અંગે બ્રહ્મચારીજીએ પત્ર સુધા એટલે બોધામૃત 3માં નવી આવૃત્તિમાં 255 પત્રમાં લખાણ છે. એક પત્રમાં લખ્યું કે પૂજ્ય શેઠજીને શ્રી જયસિંહભાઈને એટલે વેદનીય કર્મ ભારે હોવા છતાં તેમનો પુરુષાર્થ તેમને હટાવે એવો ભારે છે. એટલે વેદનીને હટાવી દે એવો પુરુષાર્થ છે. માંદગીમાં પણ ભાવ વ્યાપારમાં ખોટ જાય તેમ નથી. સગા ઓળખીતા તરફ પૂઠ ફેરવી પરમ કૌલના માર્ગનું આરાધન એક નિષ્ઠાએ કરવા માંડ્યું છે. પછી તો છેલ્લા દિવસોમાં સગા સંબંધી બળજબરીથી અમદાવાદ લઈ ગયેલા. સત્સંગ સમાગમને લીધે બ્રહ્મચારીજી ખાસ મરણ કરાવવા માટે અમદાવાદ ગયા, પણ ત્યારે એને સન્નિપાત એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, ત્યારે બેડ મારી જાય, ખબર જ ન પડે કાંઈ, એટલે ડેલિરિયમ કહેવાય ઇંગ્લિશમાં. એટલે પછી 3 દિવસ રોકાણા. બ્રહ્મચારીજી જાય છે અને પછી આવી તબિયત થઈ ગયેલી કે કાંઈ સાંભળે એમ નથી, એટલે પાછા આવી ગયા. પણ પછી પાછું છેલ્લા દિવસોમાં એ બધું શમી ગયું, માનસિક શાતા થઈ ગઈ. અને જયસિંહભાઈ સગાવાલા દબાણ કરતા હતા કે ખાઈ લ્યો, પી લ્યો, કે મારે ચોવિયાર છે, પચકાણ છે, હું કંઈ ખાઈશ પીશ નહીં. અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના મંત્રને 3 દિવસના ઉપવાસ સાથે પછી દેહ છોડે છે. એક વખત એક રોચક પ્રસંગ છે બ્રહ્મચારીજી સાથેનો. એક વખત અગાધ આશ્રમના પ્રમુખ ટ્રસ્ટીઓએ જયસિંહભાઈને કહ્યું કે આ બ્રહ્મચારીજી ધામણ તરફ જાય છે સત્સંગ સમાગમે, પછી બધે જાતા. બ્રહ્મચારીજી પ્રભુજીના દેહ લઈ પછી તો જ્યાં પ્રભુજી સાથે વિચરાવે ત્યાંય જાય, અને લોકો ત્યાં તેમને નમસ્કાર આદિ કરે છે. હવે અહોભાવ થાય બ્રહ્મચારીજીનો, નમસ્કાર કરે, પણ અમુક લોકો જે વિરોધી હતા એને મનમાં આવા વિકલ્પ થતા કે બ્રહ્મચારીનો આવો વિનય વ્યવહાર કેમ કરાય, નમસ્કાર આદિ કરે છે અને બીજું વિશેષ પણ કરે છે, તે યોગ્ય થતું નથી. અને આપણે હવે ઘણું બધું કાર્ય પતી ગયું છે, તો જયસિંહભાઈને વિનંતી કરે છે બધા કે આપણે બ્રહ્મચારીજીને છૂટા કરો હવે. એટલે મૂળમાં શું કાઢી મૂકો અહીંયાથી એમ. જયસિંહભાઈએ તુરત જવાબ આપ્યો કે આ ભેગધારી પુરુષને પૂજ્ય પ્રભુશ્રીજીએ મુખ્ય બ્રહ્મચારી સોંપણી કે ધર્મ સોંપ્યો છે, એટલે આપણે એમના માટે કોઈ વિકલ્પ કરવા જ નહીં. આપણે એમને શિખામણ દેવા યોગ્ય નથી, આપણા કરતાં એ વધુ જાણ છે ધર્મના. કેમ પ્રભુજીએ સિક્કો માર્યો છે, એને બીજી છાપની જરૂર નથી, એને સમ્યક દર્શન છે, એમ પ્રભુજીએ જ કહેલું. એ બાબતમાં ચર્ચા કરવા મારી પાસે હવે ક્યારે આવશો નહીં. શ્રી બ્રહ્મચારીજી જીવન જ્યોતિ નામનું પુસ્તક ધામણથી દીનચંદ્રજી મહારાજે પ્રસિદ્ધ કર્યું છે. એમાં 41 અને 42 પાના ઉપર આ વાત છે. એટલે આ દશા બ્રહ્મચારીજીની. એટલે આપણે તો આ જૂઠાભાઈનું ચરિત્ર કે કુપાલદેવના સાચા આશ્રિતની વાત કરીએ ત્યારે આ પુરુષોને ઓળખી લઈએ અંશે પણ, તો આપણો સફળ થઈ જાય. સફળ થયો ભવ મારો કૃપાળુ દેવ, પામી શરણ તમારું કૃપાળુ દેવ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.